સમાચાર મોરબીથી જ્યાં વીજ પોલના વળતર મુદ્દે સરકારની જાહેરાતનો ખેડૂતો દ્વારા અસ્વીકાર કરી દેવાયો છે। ખેડૂત સમિતિએ પરિપત્રનો કર્યો હતો અસ્વીકાર। સરકાર દ્વારા બજાર ભાવ કરતાં બમણું વળતર આપવાની કરાઈ છે જાહેરાત। સરકારના પરિપત્ર પ્રમાણે નુકસાની થતી હોવાની ખેડૂતોએ વાત કરી હતી। તો વીજ પોલ વળતર મુદ્દે આંદોલન પાર્ટ 3 શરૂ કરવાની ખેડૂતોની જાહેરાત પણ છે। જેતપર ગામે ઉપવાસ કરી રહેલા તમામ ઉપવાસીઓએ કર્યા હતા પારણા। ફક્ત પારણા જ કર્યા છે, લડાઈ યથાવત રાખવામાં આવી છે, આ દાવો ખેડૂતોએ કર્યો છે। ગુજરાતના તમામ ખેડૂતોને સાથે રાખીને આગળની રણનીતિ ઘડવામાં આવશે। તો સરકારે જે વળતરની જાહેરાત કરી છે તેને ખેડૂતોએ ફગાવી છે અને આંદોલન પાર્ટ 3 ની ઘોષણા પણ કરાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રાજેશ। રાજેશ, શું વધુ અપડેટ અને કેટલા નારાજ છે, નાખુશ છે ખેડૂતો? જે રીતે મોરબીના જેતપર ગામમાં જે છેલ્લા 19 દિવસથી આમરણ અનશન ચાલી રહ્યો હતો, અનશનમાં આજે 8 જેટલા લોકો જે જોયા હતા તેમને પારણા કરી લીધા છે। ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે આજે અમે જે અનશન કરી રહ્યા હતા તે માત્ર અમે તેમાં પારણા કર્યા છે, પરંતુ અમે આ જે આંદોલન છે હજી છોડ્યું નથી। એ આંદોલન હજી સતત ચાલુ જ રહેશે। અત્યાર સુધી આંદોલન છે મોરબી અને આસપાસના જિલ્લાઓ પૂરતું જ ચાલતું હતું, પરંતુ હવે આખા સમગ્ર ગુજરાતમાં તેઓ આંદોલન શરૂ કરવામાં આવશે ને ગુજરાતભરમાંથી ખેડૂતોને બોલાવવામાં આવશે, એ પ્રકારની અત્યારે તેમને વાત કરી છે ને હવે તેઓ આંદોલનનો જે પાર્ટ 3 છે તેઓ ચાલુ કરવા જઈ રહ્યા છે ને તેની જાહેરાત કરી છે। આવતા બુધ અને ગુરુવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતોને અહીંયા બોલાવવામાં આવશે, તેના પ્રતિનિધિઓને બોલાવવામાં આવશે અને એક સમિતિ બનાવવામાં આવશે અને સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવશે અને આગળની રણનીતિ હવે પાર્ટ 3 ની કેવી રીતે ચલાવી, સરકાર સામે કેવી રીતે આપણે મોરચો માંડવો તે હવે રણનીતિમાં નક્કી કરવામાં આવશે। આવતા બુધ અને ગુરુવાર દરમિયાન આખા રાજ્યભરમાંથી જે ખેડૂતો છે તેને અહીંયા બોલાવવામાં આવશે અને સમિતિ આગળની રણનીતિ નક્કી કરશે। રાજેશ, એ વાત પણ કરો કે સરકારે જે ઘોષણા કરી છે વળતર મુદ્દેની, એ મુદ્દે ખેડૂતો શું તર્ક આપી રહ્યા છે, શા માટે અસ્વીકાર કર્યો છે? જી, જે રીતે સરકારે જે જાહેરાત કરી છે 4 દિવસ પહેલા કે ખેડૂતોને અલગ અલગ કે પ્રકારે તેમને વળતર મળશે, તે મુજબ જ આજે જે ખેડૂત છે અને મુખ્ય જે આ સમિતિના જે નેહુલ અમૃતિયા છે તેમણે સ્પષ્ટપણે અહીંયા જણાવ્યું હતું કે જે રીતે ખેડૂતો ને જે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે તે માત્ર તેમને થાંભલા અને જે કોરિડોર છે તેના પૂરતું જ વળતર આપવામાં આવે છે, પરંતુ માનો કે કોઈ પણ ખેતરની વચ્ચેથી જે તાર પસાર થાય છે ત્યારે એ ખેતરમાં જે કોરિડોર પૂરતો જ તેને વળતર મળે છે, પરંતુ તેનું જે આખું ખેતર છે તે તેની કિંમત ઘટી જાય છે અને તેને લેવાવાળું પણ કોઈ રહેતું નથી। એટલે માનો કે તેને 4 થી 5 કરોડ રૂપિયાનું નુકસાન જતું હોય તો તેની સામે સરકાર માત્ર તેને 20-30 લાખ રૂપિયા જ આપી રહી છે, આ પ્રકારની તેમને વાત કરી છે। અને જો અત્યારે તમે નહીં જાગો અને જો આ સ્વીકાર કરશો તો તમે અને તમારી ભવિષ્યની પેઢીને પણ આ નુકસાન થશે, એવું પણ તેમને કહ્યું હતું। ધન્યવાદ રાજેશ તમામ જાણકારી બદલ।